સુરેન્દ્રનગર જિલ્લાના સુખભાદર નદીમાં ચાલી રહેલી ખનીજ ચોરી સામે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે દરોડા પાડી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ કર્યો। તપાસ દરમિયાન નદીના અંદરના ભાગે ભારે મશીનો દ્વારા ખોદકામ કરી રેતી ચોરી થતી હોવાનો ખુલાસો થયો। આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયા જોગીદાસ ભુરાભાઈ ખાચરને ઝડપી પાડવામાં આવ્યો। ઉપરાંત ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર અને રેતી ચાળવાના ચારણા સહિત કુલ 71.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે।